આજકાલ શું છે કે જેન ઝીની ચર્ચા બહુ છે ભાઈ, તો અમને એમ થયું કે ચાલો આજે તમારી સાથે જેન ઝીની પણ એક નવો વિષય આવ્યો છે, એના પર આપણે ચર્ચા કરીએ. દેશમાં નીટનું પેપર લીક થવા સામે જે આંદોલન થયું, તેણે આ શબ્દ અને આ જનરેશનનો મિજાજ હવે ક્યાંક ઘરે ઘરે પહોંચાડી દીધો છે. અનેક દેશોમાં જેન ઝી સરકાર ઉથલાવી ચૂક્યા છે. આપણા દેશમાં એજ્યુકેશન મિનિસ્ટરનું રાજીનામું પણ ક્યાંક જેન ઝી આંદોલનને કારણે જ પડ્યું. પણ આ જેન ઝી માત્ર હવે પોલિટિકલ અને સોશિયલ નહીં, પણ ઇકોનોમિક ચેન્જમાં પણ મોટી ભૂમિકા ભજવતું દેખાઈ રહ્યું છે. એક રિપોર્ટ કહે છે કે ભારતની ગોલ્ડ ઇન્ડસ્ટ્રી હવે પોતાની આગામી ગ્રોથ સ્ટોરી માટે જેન ઝી પર દાવ લગાવી રહી છે. સવાલ એ છે કે આખરે ગોલ્ડ ઇન્ડસ્ટ્રીને જેન ઝીમાં એવું શું દુખાઈ રહ્યું છે કે હવે આખું માર્કેટ તેમના માટે બદલવાની એક તૈયારી કરી રહ્યું હોય. સૌથી પહેલાં તો રિપોર્ટ શું છે તે જોઈ લઈએ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ BCG એના સ્વર્ણિમ ઉડાન 2047 રિપોર્ટનું એનું એક સૌથી મોટું તારણ એ છે કે ભારતમાં હવે ગોલ્ડ ખરીદવાની વિચારસરણી ધીમે ધીમે બદલાઈ રહી છે. અગાઉ ગોલ્ડ એટલે જ્વેલરી, આજે ગોલ્ડ એટલે ઇન્વેસ્ટમેન્ટ, અને તેની પાછળનું સૌથી મોટું કારણ છે જેન ઝી. રિપોર્ટ અનુસાર ભારતના યુવાનો, ખાસ કરીને જેન ઝી, ગોલ્ડને માત્ર પહેરવા માટે નહીં, પરંતુ વેલ્થ ક્રિએશન અને પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન માટે ખરીદી રહ્યા છે. જૂની પેઢી સોનું ખરીદતી હતી લગ્ન માટે, વારસા માટે, લોકરમાં રાખવા માટે, પરંતુ આજના જેન ઝી ગોલ્ડ ETF ખરીદે છે, ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરે છે, થોડા થોડા રૂપિયાથી નિયમિત ગોલ્ડ એક્યુમ્યુલેટ કરે છે, અને સૌથી મહત્ત્વની વાત તે કે ગોલ્ડને ઓર્નામેન્ટ નહીં પણ એક ફાઇનાન્શિયલ એસેટ તરીકે જુએ છે. આ એક આખી બિહેવિયરલ શિફ્ટ છે, અને દરેક મોટી ઇન્ડસ્ટ્રી માટે ગ્રાહકની આ બદલાતી વિચારસરણી એ સૌથી મોટો એક ટર્નિંગ પોઈન્ટ હોય છે. આ રિપોર્ટ માત્ર જેન ઝી વિશે વાત કરીને અટકતો નથી. તે કહે છે કે હવે આખા ગોલ્ડ ઇકોસિસ્ટમને પણ ક્યાંક ને ક્યાંક બદલાવવું પડશે, કારણ કે જો ગ્રાહક બદલાઈ રહ્યો હોય તો પ્રોડક્ટ પણ પોતાની રીતના બદલાય જ. તેથી રિપોર્ટ 4 મહત્ત્વની ભલામણ આખી કરે છે. સૌથી પહેલાં, ગોલ્ડ ખરીદવાની અને વેચવાની સમગ્ર પ્રક્રિયાને વધુ ડિજિટલ અને ટ્રાન્સપેરન્ટ બનાવવી પડશે. બીજું, જેન ઝી અને મિલેનિયલ્સને ધ્યાનમાં રાખીને ફિનટેક આધારિત નવા ગોલ્ડ પ્રોડક્ટ્સ વિકસાવવા જોઈએ. એટલે કે ગોલ્ડ માત્ર જ્વેલરી શોપમાં નહીં પણ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પર પણ સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. ત્રીજું, ભારતીય ઘરોમાં પડેલા 300 લાખ કરોડના 31,000 ટન સોનાને અર્થતંત્રમાં લાવવા માટે ગોલ્ડ રિસાયકલિંગ અને ગોલ્ડ મોનિટાઇઝેશનને વધુ પ્રોત્સાહન આપવું. અને છેલ્લું, ચોથું, સમગ્ર ગોલ્ડ વેલ્યુ ચેઇન માટે નેશનલ ગોલ્ડ બોર્ડ જેવી એક સંકલિત સંસ્થા બનાવવાનો વિચાર, જેથી નીતિ, ઉદ્યોગ અને રોકાણકારો વચ્ચે વધુ મજબૂત એક સમન્વય થઈ શકે. સરળ ભાષામાં કહીએ તો રિપોર્ટ કહે છે કે હવે માત્ર ગ્રાહક નહીં, આખું ગોલ્ડ માર્કેટ પણ જેન ઝી માટે પોતાની જાતને રીડિઝાઇન કરી રહ્યું છે. આ બદલાવની સૌથી વધુ અસર ગુજરાત પર પણ પડી શકે છે. અમદાવાદનું બુલિયન માર્કેટ, રાજકોટનું જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને સુરતની ડાયમંડ જ્વેલરી ઇકોસિસ્ટમ દેશના આખા ગોલ્ડ બિઝનેસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જો નેક્સ્ટ જનરેશન કસ્ટમર જ્વેલરી કરતાં ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ વધુ પસંદ કરશે, તો ગુજરાતના વેપારીઓ અને જ્વેલરી બ્રાન્ડ્સને પણ નવી જનરેશન માટે નવા બિઝનેસ મોડલ્સ અને એક ડિજિટલ એક્સપિરિયન્સ તૈયાર કરવા પડશે. એટલે ભવિષ્યમાં સ્પર્ધા માત્ર ડિઝાઇનની નહીં પણ ટેકનોલોજી અને ફાઇનાન્શિયલ ઇનોવેશનની પણ 100% રહેશે. ભારતમાં સોના પ્રત્યેનો પ્રેમ આજે પણ એટલો જ મજબૂત છે, પરંતુ તે પ્રેમ વ્યક્ત કરવાની જે રીત એ બદલાઈ રહી છે. દાદી માટે સોનું ઘરેણું હતું, માતા પિતા માટે એ એક
બચત સાબિત થઈ. પણ જેનઝી માટે ગોલ્ડ એ પોર્ટફોલિયોનો એક મહત્વપૂર્ણ એસેટ ક્લાસ છે. કદાચ ભારતના ગોલ્ડ માર્કેટની આગામી ક્રાંતિ સોનાની કિંમતથી નહીં પરંતુ જેનઝીની બદલાતી એક આ જે વિચારસરણી છે એનાથી લખાશે. ઇન્ટરેસ્ટિંગ રહેશે. આપણે ખરેખર જોવાનું રહેશે કઈ રીતના આખી માર્કેટ પોતાની જાતને આજે નવા કન્ઝ્યુમર નવા કસ્ટમર આવી રહ્યા છે એના માટે બદલે છે.